પાટણ જિલ્લાના સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબનો સન્માન સમારોહ યોજાયો. માનભેર વિદાય આપવામાં આવેલ. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો માનભર વિદાય સન્માન સમારંભ યોજાયો. રાધનપુર સુરભી ગૌશાળા ખાતે સુરભી ગૌશાળાના ગૌ ભક્તો દ્વારા તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સંત શ્રી નિજાનંદ સ્વામી અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને બાબુભાઈ ચૌધરી અને પ્રકાશભાઈ દક્ષિણી, પપ્પુભાઈ માનસી અને લાલાભાઈ આશાપુરા અને સામાજિક કાર્યકર્તા જ્યોતિબેન જોશી અને બંધવડ હનુમાનજી મંદિરના મહંત શ્રી ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને કુલદીપસિંહ દરબાર અને કિશોર મહારાજ સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબનો ભવ્ય માનભર વિદાય સમારંભ યોજાયો. મોટી સંખ્યામાં તેના ચાહકો ઉપસ્થિત રહ્યા અને તેમણે કરેલી રાધનપુર વિસ્તારની અંદર પોલીસ બેડામાં કામગીરીને લઈ લોકોમાં ખુશી જોવા મળી. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. જો ગઈકાલે સેન્ટ્રલ લેવલ એક્ઝામમાં એરફોર્સમાં એઝ અ ફ્લાઇંગ ઓફિસર તરીકે નિયુક્ત થઈને આજે એને રિપોર્ટિંગ કર્યું છે હૈદરાબાદ ખાતે. મારા તમામ બાળકો માટે મને ગૌરવ છે. જી, શ્રી રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા દ્વારા આજ રોજ સુરભી ગૌશાળાના મેદાનમાં આપણા સૌના લોક લાડીલા એવા ડીડી ચૌધરી સાહેબનો વય મર્યાદા નિવૃત્તિ કાર્યક્રમમાં આપ સૌને આવકારું છું. રાધનપુર નગરની તમામ સેવાભાવી સંસ્થાઓ, તમામ વેપારી મંડળો અને નગરના સૌ યુવાન મિત્રો ખૂબ સારી સંખ્યામાં હાજરી આપી જે સાહેબની કામગીરી બતાવે છે. સાહેબની ટીમ, સાહેબની ટીમે જે છેલ્લા 3.5 વર્ષમાં રાધનપુરની અંદર ખૂબ સારી સેવા બજાવી છે અને અમારી ટીમ સાથે સાહેબનો ખૂબ ગૌરવ રહ્યો છે. સાહેબ ઈમાનદારી, વફાદારી, જવાબદારી સાથે ખૂબ સારી એવી કામગીરી કરી છે અને અમારી ટીમ સુરભી ગૌશાળા, સરસ્વતી શિશુ મંદિર, રામ સેવા સમિતિ ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને સાહેબ ભવિષ્યમાં પણ અમારી સાથે જ રહે અને સારી એવી પ્રવૃત્તિ કરે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને તેમનું શરીર તંદુરસ્ત રહે, પરિવાર સાથે પણ સમય ફાળવે, સમાજ માટે સમય ફાળવે, રાષ્ટ્ર માટે સમય ફાળવે તેવી શુભેચ્છા. અને સાહેબ આપણા હતા, ગમે ત્યારે ગમે તે વિષય લઈને ગયા હોઈએ તો સાંભળવાનું અને એનો રિઝલ્ટ ખૂબ રાધનપુર નગરને અને આજુબાજુના વિસ્તારને આ પ્રત્યે ખૂબ સાહેબ પ્રત્યે લાગણી હતી અને આજે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા. તમામનો હું આજરોજ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.